હાલોલ ઔદ્યોગિક વસાહતમાં સફારી ચોકડીથી બાયપાસ તરફ જતા મુખ્ય માર્ગની બાજુમાં એક ઔદ્યોગિક એકમ દ્વારા મોટા લાકડાના ડ્રમનો જમાવડો કરવામાં આવ્યો છે. રોડની સાઈડમાં બિનયોજિત રીતે લાકડાના વિશાળ વ્હીલ અને ડ્રમ ઉતારવામાં આવતા રાહદારીઓ અને વાહન ચાલકોને સતત અકસ્માતનો ભય સતાવે છે. આ ડ્રમો એકમના કમ્પાઉન્ડની બહાર સીધા જ મુખ્ય માર્ગને અડીને મૂકવામાં આવ્યા છે, જે કોઈપણ સમયે અકસ્માતને આમંત્રણ આપી શકે છે. ખાસ કરીને રાત્રિના સમયે વિઝિબિલિટી ઓછી હોય ત્યારે આ પ્રકારના અવરોધો ઘાતક સાબિત થઈ શકે છે. સ્થાનિક વાહન ચાલકો દ્વારા આ મુદ્દે રજૂઆત ક્યાં કરવી તે અંગે દુવિધા અનુભવી રહ્યા છે. ઔદ્યોગિક એકમોના સંગઠન કે સંબંધિત પ્રશાસન દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં હવે આ એકમ દ્વારા વધુ મોટી સંખ્યામાં ડ્રમ ઉતારવામાં આવી રહ્યા છે. પ્રશ્ન એ ઉઠે છે કે જો કોઈ દુર્ઘટના સર્જાઈ જાય તો તેની જવાબદારી કોણ લેશે? સ્થાનિક તંત્ર અને ઔદ્યોગિક સંગઠનોએ આ બાબતે તાત્કાલિક હસ્તક્ષેપ કરી માર્ગ સુરક્ષા માટે પગલાં લેવાની તાતી જરૂર છે. બ્યુરો રિપોર્ટ, જમાવટ ગુજરાત.